નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં યુરોપના ઇતિહાસની અંદર નાજીવાદ વિશે આપણે વધારે વિગતે સ્પષ્ટતા કરીશું. નાજીવાદ દર લેક્ચરની જેમ ફરી સ્પષ્ટતા કરું છું કે બહુ જ તલવારની ધાર ઉપર ચાલવા જેવી વસ્તુ છે, બહુ વિવાદાસ્પદ રહેલો છે, પરંતુ આપણે જે છે એનું તટસ્થ રીતે મૂલ્યાંકન કરીશું. જુદા જુદા વિદ્વાનો જુદા જુદા અભિપ્રાય ધરાવે છે. દરેકના સંદર્ભની અંદર જે મહત્વના નિર્ણયો છે એની આપણે વાત કરીશું. આપણી વાત છે કે આ આખી એ મથામણ શેના માટે ચાલી રહી છે. આપણને પણ પ્રશ્ન થવો જોઈએ કે શા માટે આપણે આ ઇતિહાસ ભણી રહ્યા છીએ. યુરોપનો ઇતિહાસ, ભારતમાં રહીએ છીએ આપણે, ના ભણીએ તો ન ચાલે. કેમ ભણવું જોઈએ? આવા પ્રશ્નો તમને થવા જ જોઈએ. તો આપણે જે છે એક સ્પષ્ટતા જે છે રાખીશું કે મથામણ નવજાગૃતિથી ચાલતી આવતી હતી કે સમાજની અંદર બહુ થોડા લોકો જે છે એ સુખી હતા, બહુ બધા લોકો જે છે દુઃખી હતા. એ દુઃખી કેમ હતા? એમને સુખી ન કરી શકાય? એના માટેની મથામણ સતત ચાલતી હતી, ચાલી આવે છે, આજે પણ ચાલુ છે, આવતીકાલે પણ ચાલુ રહેશે. અંત નહીં આવે. કેમ નહીં આવે? કારણ આપણે નાજીવાદ ભણીએ એટલે વધારે સારી રીતે સમજાશે કે જ્યારે કોઈ પણ દેશની સત્તાની અંદર ટોચ ઉપર એટલે કે શીર્ષ સ્થાને અયોગ્ય વ્યક્તિ આવે, કાર્યક્ષમ વ્યક્તિ આવે, પણ કામ આવેશ અને આવેગમાં કરે તો પણ જ્યાં આપણે આગળ વધ્યા આવીએ છીએ ત્યાંથી પાછળ પડી જઈએ છીએ. આ એક સાપ સીડી જેવી રમત છે કે વિકાસ થાય છે કેટલાક પરિબળોને કારણે, કેટલાક વ્યક્તિઓને કારણે, કેટલાક સંસ્થાઓને કારણે. ફરીથી પાછી વચ્ચે કેટલીક વ્યક્તિઓ, સંસ્થાઓ કે પરિબળો એવા આવે છે કે જે વિકાસને ભરખી જાય છે. તો આ એક આખી પ્રક્રિયા જે છે સતત ચાલ્યા કરે છે અને એની અંદરથી બોધપાઠ લઈને
નવા લોકો નવા વિચારો સાથે કાર્ય કરે છે, પણ ચેક એન્ડ બેલેન્સની જે સિસ્ટમ હોવી જોઈએ એ બનતી નથી. સિસ્ટમ એવી બનવી જોઈએ કે અયોગ્ય વ્યક્તિ કોઈ પણ જગ્યાએ સત્તા સ્થાને બેસે જ નહીં. તો જ એ શક્ય છે. પણ આ આદર્શ છે. વ્યવહારની અંદર આ કરવું જે છે મુશ્કેલ છે. આપણે નાજીવાદને થોડોક સમજીએ અને એના પછી આ વાત જે હું કરી રહ્યો છું તેની ક્લેરિટી વધારે થશે. નાજીવાદની અંદર હિટલર એના જમાના પ્રમાણે વિચારે છે અને સ્વાભાવિકપણે દરેક જણને પોતાના જમાના પ્રમાણે વિચાર આવે. કોઈ પણ વિચાર પાછળ અનેક પરિબળો કામ કરે છે. સામાન્ય રીતે નાજીવાદ વિશે જે કંઈ ચર્ચા થયેલી છે તે રાજકીય રીતે જ થયેલી છે. પણ આપણે અહીંયા જરા જુદી રીતે ચર્ચા કરીશું. એ સમયની અંદર જુદા જુદા ક્ષેત્રોની અંદર ઉત્તમતાને પામવા માટેના પ્રયાસો થતા હતા. પ્રયોગોનો સમય હતો. અનેક ક્ષેત્રોની અંદર જુદા જુદા પ્રયોગો થતા હતા. નવા નવા આવિષ્કારો જે છે એ નિર્માણ પામતા હતા. જીવ વિજ્ઞાનના ક્ષેત્રે પણ ઘણા બધા પ્રયોગો થયા હતા. બે જુદી જુદી વનસ્પતિને ભેગી કરીને કોઈક નવી વનસ્પતિનું નિર્માણ કરવામાં આવતું હતું. પશુઓની જુદી જુદી પ્રજાતિ જે છે એને સાથે રાખીને શ્રેષ્ઠ કે ઉત્તમ ઓલાદ જે છે એનું નિર્માણ કરવામાં આવતું હતું. દાખલા તરીકે શંકર ગાય, શંકર કપાસ, કે જે સામાન્ય કપાસ કરતા ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ. શંકર ગાય સામાન્ય ગાય કરતા વધારે દૂધ આપે. કહેવાનો ભાવાર્થ એ છે કે બે જુદા જુદાની અંદર, જુદી જુદી પ્રજાતિની અંદર બે જુદા જુદા સારા ગુણો છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કાઠિયાવાડી ઘોડી, શબ્દ કાઠિયાવાડી ઘોડી પ્રચલિત છે, કાઠિયાવાડી ઘોડો પ્રચલિત નથી. કાઠિયાવાડી ઘોડી જે છે એના ગુણો જે છે એ વિશેષ હોય છે. કયા ગુણો એમાં આપણે અત્યારે નથી પડતા, નહીતર બિનજરૂરી વ્યાખ્યાન લાગુ થાય. કાઠિયાવાડી ઘોડી જે છે એના ગુણો હોવા છતાં એનો માઇનસ પોઈન્ટ આપણે જોઈએ તો એની ઊંચાઈ ઓછી હોય છે. તો એને ઊંચાઈ પ્રાપ્ત થાય એની ઓલાદને, એના બચ્ચાઓને, એને માટે
એને મારવાડના ઘોડાઓ સાથે રાખવામાં, કારણ મારવાડનો ઘોડા જે છે એની હાઈટ જે છે વધારે હોય છે. બંનેના મિલનથી જે નવું બાળક જન્મે તેને વધારે હાઈટ પ્રાપ્ત થાય. આવા આશયથી ઊંચાઈ મેળવવા માટે કાઠિયાવાડી ઘોડી જે છે એને મારવાડી ઘોડા સાથે રાખવામાં આવે છે. એના સફળ પ્રયોગોને અંતે સફળતા પણ પ્રાપ્ત થયેલી છે. આ સફળતા પ્રાપ્ત તો થઈ, પણ એના કારણે જે બીજી જે પ્રતિકૂળ અસરો પડી એના ઉપર પણ આપણે નજર રાખવી પડે કે આપણે શું કર્યું. તો જે કાઠિયાવાડી ઘોડા હતા એમની જરૂરિયાત, એમનું જીવન છીનવી લેવામાં આવ્યું. એમનો જીવવાનો અધિકાર, એમને બીજા બાળકો પેદા કરવાનો એમનો અધિકાર જે છે એનાથી એમને વંચિત કરી દેવામાં આવે. નાજીવાદમાં આવી પણ વાત છે કે હિટલર જર્મન જાતિને વિશ્વની અન્ય જાતિઓ કરતા શ્રેષ્ઠ જાતિ ગણતો હતો. એણે શુદ્ધ રક્ત, લોહી ના સિદ્ધાંતને સ્વીકારેલો હતો. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે લોહી કોઈ પણ વ્યક્તિનું હોય, કોઈ પણ જાતિની વ્યક્તિનું હોય, કોઈ પણ રંગની વ્યક્તિનું હોય, લોહી લાલ જ હોય છે. લોહીના આપણે જોઈએ છીએ કે જુદા જુદા પ્રકાર છે. એ, બી, એ પ્લસ, બી પ્લસ, ઓ, બી, ઓ પોઝિટિવ, બી પોઝિટિવ, માઇનસ વગેરે વગેરે લોહીના જુદા જુદા પ્રકારો છે. પરંતુ એક લોહીની અંદર પણ, એક જ ગ્રુપના લોહીમાં પણ સંશોધનો એવું કહે છે કે લોહીને કારણે ઘણા બધા વર્તનની અંદર ફેરફારો જોવા મળે. ગુજરાતીની અંદર લોહીની સગાઈ નામનું ખૂબ જાણીતું પુસ્તક છે. લોહીની સગાઈ સમજવાની વાત છે. અહીંયા અત્યારે ઐતિહાસિક રીતે ચર્ચા નથી ચાલી રહી, પણ ઐતિહાસિક ઘટનાઓને સમજવા માટે બીજા વિજ્ઞાનનો સહારો પણ લેવો આવશ્યક છે. કારણ કે માનવી જે વર્તન કરે છે ત્યારે એના વર્તન પાછળ જે જુદા જુદા પરિબળો કામ કરતા હોય છે, એ કયા પરિબળો છે, કયા પરિબળો એને પ્રભાવિત કરે છે, તેનું ધ્યાન રાખવું આવશ્યક છે. અન્યથા ઇતિહાસ એના જેટલો કોઈ અઘરો વિષય નથી.
લોકોમાં એવી માન્યતા છે કે ઇતિહાસ એટલે બહુ સહેલો વિષય, જેને મેડિકલમાં તકલીફ પડતી હોય, એન્જિનિયરિંગમાં તકલીફ પડતી હોય, સાયન્સ ટેકનોલોજીમાં તકલીફ પડતી હોય, કોમર્સમાં તકલીફ પડતી હોય, આર્ટ્સના પણ વિષયોમાં અંગ્રેજી ને ઇકોનોમિક્સમાં તકલીફ પડતી હોય, તો કે છે કે ઇતિહાસ રાખો. ગુજરાતમાં ખાસ સહેલો વિષય છે, ઝડપથી પાસ થઈ જવાશે, સારા માર્ક્સે પાસ થઈ જવાશે, સહેલો વિષય. પાસ થવાની વાત જુદી છે. ઇતિહાસકાર તરીકે એના તથ્યો જે છે જે અત્યારે જ્યારે તારવવા હોય ત્યારે ઇતિહાસ ખૂબ અઘરામાં અઘરો વિષય છે. ઘટના ભૂતકાળની છે, વર્તમાનમાં ઉકેલવામાં આવે છે, એનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે. માનવી એવી વસ્તુ છે કે તમારી સમક્ષ બેઠો હોય છતાં પણ એનું મન આપણે કરી શકતા નથી. તો જે મનુષ્ય અત્યારે અસ્તિત્વ ધરાવતો નથી, એ ખરેખર શું ઈચ્છતો હતો, એની લાગણી શું હતી, એની માગણી શું હતી, એના વિશે ઇતિહાસકારો બહુ જ સિલેક્ટિવ ઇન્ટરપ્રિટેશન કરતા હોય છે. ઇન્ટરપ્રિટેશન કરવા માટે દરેક એંગલથી આપણે કોઈ પણ ઘટના કે વ્યક્તિને ચકાસીએ તો સત્ય સુધી તો ના પહોંચી શકાય, પણ સત્યની ઘણી નજીક આપણે જઈ શકીએ. અને માટે જુદા જુદા આયામથી જે અભ્યાસો થયા હોય એ અભ્યાસોને પણ તમારે નજરમાં રાખવા છે. નાજીવા એ એટલો બધો ચર્ચાસ્પદ રહ્યો હોવાને કારણે એની ચર્ચા ખૂબ થઈ છે, એનો અભ્યાસ ખૂબ થયો છે, જુદા જુદા એંગલથી થયો છે. અને માટે એની ચર્ચા કરવી ટૂંક સમયમાં શક્ય નથી. એ ખોટું ચિત્ર આપી દે. અને માટે આપણે અહીંયા વાત કરીશું. કાઠિયાવાડી ઘોડીની વાત કરીને કહ્યું કે એક શ્રેષ્ઠ ઘોડા ઘોડીની પ્રજાતિ જે ઉત્પન્ન કરવી છે, એને માટે કાઠિયાવાડી ઘોડાને એમ કીધું કે તારે નવા જે છે બાળકોને જન્મ નહીં આપવાનો. મારવાડી ઘોડાને છૂટ, કારણ કે એનામાં શ્રેષ્ઠ ગુણો છે, કે સારા ગુણો છે. હિટલરે પણ આવું જ કર્યું હતું. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હિટલરે યહૂદીઓ જે છે એમના ઉપર ખૂબ ત્રાસ ગુજાર્યો હતો, અને કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર એમને યાતનાઓ આપીને કમકમાટી છૂટી જાય તેવા મોત આપવામાં આવ્યા. મિત્રો, કેટલાક વિદ્વાનોના મતે હિટલરે આવું કેમ કર્યું? ઉગ્ર રાષ્ટ્રવાદી હતો. રાષ્ટ્રવાદી હતો, સમાજવાદી પણ હતો. અને સમાજવાદ
એ કોઈ એક વ્યક્તિ કે એક જૂથ એક જાતિના વિકાસની વાત કરતો જ નથી. સમાજવાદની અંદર આખા સમાજનો વિકાસ છે. વિકાસ સમાજ સમજીશું, બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પણ જે વહીવટ છે, વહીવટી સુકાન છે, એ કોણ? ગમે તેને, ગમે તે વ્યક્તિને જે જો સુકાન સોંપવામાં આવે તો વિકાસ રોડાઈ જાય. લેક્ચરની શરૂઆતમાં પણ મેં કહ્યું કે જે વર્ષોથી પ્રયત્ન થાય છે, વિકાસ થાય છે, કેટલાક પરિબળોને કારણે, કેટલાક ધેટ મીન્સ યોગ્ય પરિબળોને કારણે વિકાસ થાય છે. અને જ્યારે અયોગ્ય પરિબળો જે છે પ્રાધાન્ય ભોગવે છે, ત્યારે એ વિકાસ જે છે રફે દફે થઈ જાય છે. સ્વામી સચ્ચિદાનંદને મેં એક વખત સાંભળ્યા હતા. એવું બોલ્યા હતા કે તમારે જે છે એ નાનકડું કામ કરવાનું હોય છે કે જે થડા ઉપર જે વ્યક્તિ બેસતી હોય એને યોગ્ય પસંદ કરવાની. અને એ થડા ઉપર બેઠેલી એટલે કે કોઈ પણ સંસ્થાનો, દાખલા તરીકે વડો, કોલેજ હોય તો પ્રિન્સિપાલ, એ જો યોગ્ય છે તો ત્યાર પછી બાકીના પદો ઉપર એ અયોગ્ય વ્યક્તિઓની નિમણૂક નહીં થવા દે. વહીવટ ફક્ત ને ફક્ત યોગ્ય વ્યક્તિઓને સોંપશે. પણ જેમના ઉપર વહીવટ કરવાનો છે એમાં અયોગ્ય પણ હોઈ શકે. ત્યારે કોને કઈ સૂચના આપવી, કોને કેવી રીતે જીવાડવા, એ સુકાનીને આવડતું હોય છે. એટલે જે સુકાની, એ થડો ઉપર બેસતા વ્યક્તિ તો એક જાતનો સુકાની, ચડતા ઉતરતા ક્રમમાં હોય. સુકાની યોગ્ય હોવું જોઈએ. અને સુકાની તરીકે લાયકાત વગરની, પાત્રતા વગરની વ્યક્તિ ચાલી જ ના શકે. આ પાત્રતા શબ્દ જે છે બહુ અગત્યનો છે. અને આપણે તો ભારતીય છે, ભારતીય સંસ્કૃતિની અંદર પણ પાત્રતા જે છે એ બહુ જ મહત્વ ધરાવે છે. મહાભારત હું વાંચતો હતો, એની અંદર એક પ્રસંગની અંદર વાત આવી કે દ્રોણાચાર્ય છે એ બધા કરતા જે છે અર્જુન ઉપર વિશેષ ધ્યાન આપે છે. અર્જુન જોડે ટૂંકમાં અર્જુન તરફી એ પક્ષપાત કરે છે. અને બીજાને તો ઠીક, દ્રોણાચાર્યના ખુદના પુત્ર અશ્વત્થામા, કે જે પણ એક ઉત્તમ ધનુર્ધારી હતો, પણ છતાં એને એવું લાગે છે કે પિતાશ્રી અર્જુનને જે શીખવાડે છે, જે રીતે શીખવાડે છે, મને નથી શીખવાડતા. એ પોતે ફરિયાદ કરે છે કે આવું કેમ? ત્યારે જવાબની અંદર એ આવે છે કે
અર્જુનની જે પાત્રતા છે એ પાત્રતા જે દિવસે તારામાં પણ દેખાશે, હું તને પણ એ જ રીતે શીખવાડીશ અને એ બધું જ શીખવાડીશ. સગા દીકરાને પણ પાત્રતા વગર બાપ જે છે એ આપતો નથી. બહુ સમજવા જેવી વાત છે. ભારતીય સંસ્કૃતિ એમને મહાન નથી ગણાતી, બહુ એની અંદર જમા પાસા છે. અને એ જ રીતે અહીંયા પાત્રતાની વાત છે. અયોગ્ય પાત્ર જે છે, અરે અયોગ્ય પાત્ર વગરની, પાત્રતા વગરની વ્યક્તિને જ્યારે સત્તા પ્રાપ્ત થાય છે ત્યારે વિકાસ રફે દફે થઈ જાય છે. હિટલરની દ્રષ્ટિએ સમાજવાદ છે. યાદ રાખીશું, હિટલરે એના પક્ષનું નામ પણ સમાજવાદી પક્ષ છે. બીજાનો વિરોધ નથી કરતો, યાદ રાખીશું. એ બીજાનો વિરોધ નથી કરતો, પણ સાથે સાથે એના કાર્યની અંદર જે અવરોધ પેદા કરે છે એને સાખી પણ નથી લેતો. અગત્યનું છે. જે સરેન્ડર થાય છે એના જીવવાના અધિકાર એનો એણે સ્વીકાર કરેલો છે. ભલે ને પછી એ યહૂદી કેમ ના, એને તો પ્રોડક્શન જોઈતું હતું. સૌથી ટોપ ઉપર જો કોઈ વસ્તુ હોય હિટલરના માટે તો એ પ્રોડક્શન. કારણ એ જમાનાની અંદર એ ઉક્તિ પ્રચલિત બની હતી કે સાચી સમૃદ્ધિ વિદેશ વેપારથી આવે છે. અને વિદેશ વેપાર એ ત્યારે જ થઈ શકે કે જ્યારે દેશના લોકોની જરૂરિયાત હોય. પહેલા એટલું તો ઉત્પાદન કરવું જ પડે, એના પછી જે વધારાનું ઉત્પાદન જે છે એની તમે નિકાસ કરી શકો. અને જેટલી નિકાસ વધારાય તેટલો વિદેશ વેપાર વધે, અને વિદેશ વેપાર જેટલો વધે તેટલી કોઈ પણ દેશની સમૃદ્ધિ વધે. આપણે વાત કરી કે જર્મની જ્યારે હિટલર સત્તા ઉપર આવ્યો ત્યારે કદાચ બધા જ દેશોની અંદર સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. એ ઉગ્ર રાષ્ટ્રવાદી હતો, એટલે કે એ અહીંયા એમ કહીશું કે દેશના વિકાસ માટે એ રાહ જોઈ શકે તેમ ન હતો. જિંદગી ખૂબ નાની છે. દરેકને ઈચ્છીએ તેટલો સમય નથી મળતો. હિટલરને પણ ક્યાં મળ્યો? એનો સમય ખાસ કરીને 1939 સુધી આપણે સીમિત કરીએ, કે 39 પછી તો એને યુદ્ધને ધ્યાનમાં રાખીને જ કાર્યક્રમો કરવા પડ્યા. એની અંદર ઘણા બધા વિકાસના કાર્યો તરફ એ ધ્યાન ન આપી શકે. અને છતાં આપણે જોઈએ છીએ કે એણે જે વિકાસ કર્યો, જે પ્રોડક્શન કર્યું, એટલું જ સમજીએ આપણે, બીજી બધી ચર્ચા ન કરીએ તો વિશ્વ આખા સામે બાથ ભીડવા માટે કેટલી તૈયારી જોઈએ, કેટલું પ્રોડક્શન જોઈએ.
આ પ્રોડક્શન કરવા માટે તમે ઉત્પાદનના સાધનનો જ જો નાશ કરી દો તો ઉત્પાદન કેવી રીતે થાય? અર્થશાસ્ત્રની અંદર માનવી એ પણ ઉત્પાદનનું એક સાધન છે. અને એ અર્થની અંદર યહૂદી પ્રજા એ પણ ઉત્પાદનનું સાધન હતી, એનો નાશ કરવા એ નતો માંગતો. અને આપણે એ પણ યાદ રાખવાનું છે કે યહૂદી પ્રજા બુદ્ધિની દ્રષ્ટિએ જરાય કમ ન હતું. મૂલ્યની દ્રષ્ટિએ કદાચ વાત જુદી હોય, પણ ક્ષમતા, આવડત, કૌશલ્ય યહૂદી પ્રજા જે છે એ જુદી જુદી શ્રેષ્ઠ પ્રજાઓમાંની એક પ્રજા આજે પણ લોકો માને છે. ગુજરાતની અંદર પ્રમુખ સ્વામીનું ખૂબ નામ હતું અને છે. પ્રમુખ સ્વામી નથી, પણ નામ છે. હું એમના એક સ્પેશિયલ વ્યાખ્યાનમાં જે છે એ ગયેલો હતો. સામાન્ય વ્યાખ્યાન નહીં, સ્પેશિયલ વ્યાખ્યાન. ત્યારે એવું કહેવામાં આવ્યું કે શું તમને ખબર છે કે આજે આ જગત જે છે એને કોણ ચલાવે છે? તો કે છે કે આજે વિશ્વમાં સંખ્યાની દ્રષ્ટિએ યહૂદીઓ જે છે એમની વસ્તી ખૂબ ઓછી છે, પણ આજે આખું વિશ્વ જો કોઈનાથી દોરાતું હોય તો એ યહૂદી પ્રજા. અહીંયા યહૂદી પ્રજાની વાત છે, ઇઝરાયલ દેશની વાત નથી, એ આપણે યાદ રાખીશું. યહૂદી પ્રજાની વાત છે. એમાં કહેવામાં આવ્યું કે યહૂદીઓ જે છે એ તમને ક્યારેય કોઈ નાની જગ્યાએ જોવા નહીં મળે. એ વિશ્વ આખાની અંદર જે છે મહત્વના જે પદો કહેવાય એની અંદર ગોઠવાયેલા છે, નીતિ નિર્ધારણ કરતા હોય છે. એક જ વાક્ય બોલતા હોય છે, એવું વાક્ય બોલતા હોય છે કે જેને કારણે જગતની અંદર એક નવો પ્રવાહ નીકળતો હોય છે, વહેણ નીકળતું હોય છે, અને લોકો એની અંદર છપછપિયા કરતા હોય છે. તો આ યહૂદી, આ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે યહૂદી પ્રજા એટલે ઉત્પાદનનું ઉત્તમ સાધન હતું. હિટલર એવો મૂર્ખ ન હતો કે યહૂદી પ્રજાને મારી નાખે. હા, યહૂદી પ્રજા એની અંદર એક બીજું પ્રધાન લક્ષણ એ હતું કે વેપારી પ્રજા હતી મુખ્યત્વે. જેમ કે ગુજરાતીઓના માટે લોકો એવું કહે છે કે વેપારી પ્રજા છે. નોકરી કરનારા પણ છે, પણ મુખ્યત્વે વેપારી પ્રજા છે. વિશ્વ આખાની અંદર ગમે ત્યાં જાઓ તમને ગુજરાતી મળી જ રહે. એટલે કે વેપારી ગુજરાતી, વેપાર કરતા વેપારી પ્રજા છે. અને વેપારી પ્રજાને હંમેશા પોતાના આર્થિક હિતો જે છે એના તરફનો લગાવ જુદો જ હોય. એ આર્થિક હિતોને કારણે જો દેશ અને આર્થિક હિતો વચ્ચે પસંદગી કરવાની હોય તો એ આર્થિક હિતોને સુરક્ષિત કરે, અને ત્યાં દેશ જે છે એને નુકસાન પણ દે છે. કારણ કે યહૂદીઓના
પાસેના જે આર્થિક હિતો છે એ સામાન્ય માણસના આર્થિક હિતો જેવા નથી. ક્વોન્ટિટીની દ્રષ્ટિએ ખૂબ મોટા છે, એમને નુકસાન પણ ઘણું મોટું જાય. ધીરધારના ધંધા સાથે વધારે સંકળાયેલા છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પણ આ યહૂદી વેપારીઓએ, એવું કહેવાય છે કે પહેલા જર્મનીને ખૂબ મદદ કરી હતી. જર્મનીના વિકાસની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાની એની અંદર એનો ફાળો હતો. પાછળથી પરિસ્થિતિ બદલાતા યહૂદીઓએ જર્મનોના સામા પક્ષને મદદ ચાલુ કરી અને જર્મનોને બંધ કરી. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીના પરાજયનું એક કારણ કેટલાક વિદ્વાનો આને પણ ગણે છે. અને પરિણામે હિટલર એ યહૂદી વિરોધી બની ગયો હતો. એ એવું ઈચ્છતો હતો કે યહૂદીઓ જે છે એ છે, અને એ નાઝી કાર્યક્રમને જો સમર્થન કરતા હોય તો હિટલર એ યહૂદીઓને ઉત્પાદનના સાધન તરીકે જોઈને એમનો નાશ કરવા માંગતો ન હતો. એણે કયા યહૂદીઓને ત્રાસ આપ્યો કે જે નાઝી કાર્યક્રમને સમર્થન આપતા ન હતા, એનો વિરોધ કરતા હતા. આવા લોકોને એણે ત્રાસ આપ્યો. બીજું કે એક જાતિ તરીકે યહૂદીઓ ઉપર ભરોસો મૂકવા માંગતો ન હતો. માટે એણે જે યહૂદીઓ એનું સમર્થન કરતા હતા એમની અંદર પણ એમને એવી ફરજ પાડી હતી કે તમે નવી યહૂદી પ્રજાને એટલે કે સંતતિને જન્મ નહીં આપો. અને માટે એણે યહૂદી સ્ત્રીઓ અને પુરુષોને અલગ કરી નાખેલા હતા. જે યહૂદી સ્ત્રી પુરુષ એનું સમર્થન કરતા હતા, એના કાર્યક્રમનો વિરોધ નતા કરતા, સરેન્ડર થયેલા હતા. સમર્થન કરતા પણ કદાચ બીજી રીતે કે સરેન્ડર થયેલા હતા. એની શરત હતી કે જો તમે નવી પ્રજાતિને, નવી ઓલાદને જન્મ નથી આપતા અને એના માટે તમે તૈયાર છો, તો યહૂદી પુરુષ અને સ્ત્રી કે જે નવી સંતતિને જન્મ આપી શકે છે એમને એ સાથે રહેવા દેતો ન હતો, મંજૂરી ન હતી. અને કામ એ ઉત્પાદન કરતા હોય તો એને મંજૂર હતું. એને એક જાતિની અંદર વિશ્વાસ નહોતો, એના કાર્યની અંદર વિશ્વાસ નહોતો, અને એ પણ રાષ્ટ્રના સંદર્ભમાં. જે રીતે અહીંયા યહૂદી પ્રજાનો એણે વિરોધ કર્યો હતો, એણે આની અંદર કાર્યક્ષમતાને પ્રાધાન્ય આપ્યું હતું. અને કાર્યક્ષમતા રાષ્ટ્રના સંદર્ભમાં.
વ્યક્તિગત દ્રષ્ટિએ તમે ગમે તેટલા કાર્યક્ષમ હો, પણ જો તમારી કાર્યક્ષમતા જે છે એ રાષ્ટ્રને માટે કામમાં નથી આવતી, તો હિટલરને એ મંજૂર ન હતું. સાથે સાથે આપણે જે કાઠિયાવાડી ઘોડીની વાત કરી તે પ્રમાણે અહીંયા એને એવું લાગતું હતું કે આ પ્રજા જે છે એમને નવી સંતતિ જે છે એને જીવવાનો અધિકાર જો નાઝી કાર્યક્રમને સમર્થન આપે તો, કન્ડિશનલ. નવા બાળક ઉત્પન્ન કરવા નહીં એ વાતને સમર્થન આપે અને એ પ્રમાણે સ્ત્રી અને પુરુષ અલગ રહે તો પણ એમના ઉપર કોઈ જુલમ નહીં. આ કાર્યક્ષમતા શ્રેષ્ઠતાના સંદર્ભમાં હતું. એણે આવું બીજા લોકો સાથે પણ કર્યું હતું. ઇતિહાસ એની વાતો બહુ નથી કરતો. યહૂદી વિરોધી નીતિ હિટલરની જગ જાહેર છે, પણ વિદ્વાનોએ કહ્યું છે કે જે રીતે એણે યહૂદી પ્રજા સાથે કર્યું એવું જ એણે જર્મન પ્રજા સાથે પણ કર્યું હતું. કે જે જર્મન પ્રજા ની અંદર કોઈ ખામી હોય અને એવું લાગે કે જો આ જર્મન યુગલ જે છે એ બાળકને જન્મ આપશે, એ બાળક જે છે કોઈ ખોડખાપણ વાળું જન્મશે, ટૂંકમાં શ્રેષ્ઠ નહીં જન્મે, તો એવા જર્મનોને પણ એણે બાળકોને જન્મ આપવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો. એમને છૂટ ન હતી. ઉત્પાદનના સાધન તરીકે એ જર્મન રાષ્ટ્રની અંદર કોઈક યોગદાન આપી રહ્યા છે તો એને જીવવા દીધા છે. પણ જો ત્યાં પણ એવું લાગે તો એને જર્મનોને પણ નથી જીવવા દીધા. એનું ગુપ્તચર તંત્ર એટલું બધું ભારે હતું કે આપણે ગઈકાલે કહ્યું હતું કે એવું કહેવાય કે 4 દિવાલની વચ્ચે પણ લોકો હિટલર વિરુદ્ધ, નાઝી કાર્યક્રમ વિરુદ્ધ, નીતિ વિરુદ્ધ બોલી શકતા ન હતા. એમ લાગે કે દિવાલોને પણ કાન છે. એની વાત તો જવા દો. એ ગુપ્તચર તંત્ર એટલું બધું બિછાવેલું હતું કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર ભરોસો નહોતો મૂકી શકતો. એને ખબર નથી કે પોતાનો ભાઈ જે છે એ પણ જાસૂસ તો નથી ને. પરિવારના સભ્યોની અંદર પણ જાસૂસો હોય અને પરિવારના વ્યક્તિઓ વચ્ચે પણ હિટલર વિરુદ્ધ, નાઝીવાદ વિરુદ્ધ જો વાત થાય તો એ વાત એમ કે પહોંચી જાય છે. અને સરકાર વિરોધી વાત કરી એટલે ત્રાસ માટે તૈયાર રહ્યો. સરકારનું સમર્થન કર્યું વાત. તો આ પ્રકારે જે છે આપણે જોઈએ છે કે એ જર્મનોની અંદર પણ જે જર્મનો ખોડ ખાપણ વાળા કે બિન કાર્યક્ષમ બાળકોને જન્મ આપે તેમ હોય, એમને પણ એણે નવા બાળકોને જન્મ આપવામાંથી મનાઈ ફરમાવી. અને આવા જર્મનો પણ નાઝી કાર્યક્રમનો વિરોધ કરે
તો એને પણ એણે ત્રાસ આપ્યો છે. ત્રાસ માત્ર યહૂદીઓને નથી આપ્યો. આપણે જોઈએ છીએ કે હંમેશા કોઈ વર્ગની અંદર પણ, વર્ગ એટલે કે જેની અંદર નેતાના અનુયાયીઓ હોય, એનો સમૂહ હોય, એ સમૂહની અંદર પણ કેટલાક લોકો એવા હોય કે એ સમૂહમાં ના ભાગ હોવા છતાં નેતાની કાર્ય પદ્ધતિ, એના કાર્યક્રમો સાથે સહમત ન હોય. સમૂહમાં છતાં સમૂહ બહાર હોય. માટે તો આપણે જોઈએ છીએ કે ઘણા બધા પક્ષમાં ફાંટા પડતા હોય છે. કેમ પડે છે? કારણ કે પક્ષમાં છે છતાં પક્ષમાં નથી, અનુયાયી છતાં અનુયાયી નથી. તો આપણે ધ્યાન રાખીશું કે જર્મનીની અંદર પણ યહૂદી સિવાય જર્મનો પણ હિટલરના વિરોધી હતા. અહીં ખોડ ખાપડવાળા જુદા ને આ જુદા. કોઈ પણ પ્રકારનો જે લોકો વિરોધ કરતા હતા એ બધા ઉપર એણે ત્રાસ ગુજાર્યો હતો, દમન કર્યું હતું, એમને ખતમ કરી દીધા હતા. દુશ્મન વિરોધ જોઈતો જ ન. નાજીવાદ એટલે ફક્ત ને ફક્ત સરકારની નીતિનું કોઈ પણ જાતના વિરોધ વગર ઉત્સાહથી સમર્થન કરવાનું, દિલથી એના માટે કામ કરવાનું. કોઈ પણ રીતે, કોઈ પણ થોડાક નાના ટકાની અંદર પણ પક્ષનો કે નેતાનો વિરોધ કર્યો માટે આ વાદ જે છે એને કઠોર કર્યું. સ્વતંત્રતાને ત્યાં સ્થાન ન હતું. સમાજવાદ હતો, સમાજનો વિકાસ હતો. પણ સમાજની અંદર જે વિકાસ કરવા માટે નેતાએ અને પક્ષે જે કાર્યક્રમ નક્કી કર્યો હતો એ કાર્યક્રમને હૃદયથી સમર્પિત કોઈને પણ એ તકલીફ આપવા નતો માંગતું. એ સમર્થન કરનારા બધા સમાજમાં હતા અને સમાજના બધા લોકોનો એ વિકાસ કરવા માંગતો. આપણે અહીંયા માનવીના ગુણોની પણ વાત યાદ રાખવી પડે. આપણે જોઈએ છીએ કે માનવી સાચી વાત હોવા છતાં પણ એ પોતાના નેતાએ નથી કહી માટે વિરોધ કરવાનો. શાસક પક્ષની કોઈ પણ સારી વાત હોય છતાં પણ વિપક્ષે શું કરવાનું? વિરોધ જ કરવાનો. ક્યારેય સારી નહીં કહેવાનું. અને આવા કારણોસર વખતો વખત સત્તા સ્થાને એવા શાસકો આવે છે કે જે દેશના વિકાસ માટે રાહ નથી જોઈ શકતા, ઝડપી વિકાસ ઈચ્છે છે. અને ત્યારે એ વિરોધીઓ જે છે એને કેવી રીતે સાફ કરી દેવા, એના માટે જેટલું પણ દમન ગુજારવું પડે એ દમન ગુજારવામાં આવે છે. કલ્પના ન કરી શકાય એટલી હદે લોકોને મૃત્યુના મુખમાં ધકેલી દેવામાં આવે છે. નાજીવાદમાં બધું જ બન્યું હતું જે સ્વીકારવું પડે.
પણ મેં કહ્યું તેમ કે આ બધું બન્યું કેમ, ઇતિહાસ જે છે એને કેમ બન્યું, એની સાથે લેવા દેવા વધારે છે. એના માટે કયા પરિબળો જવાબદાર હતા એ સમજવું જરૂરી બન્યું છે. આપણે કહ્યું કે હિટલર, એને જોયું કે આ વર્સેલ્સની સંધિ શા માટે આપણે સહી કરવી પડી? પરાજય થયો છે માટે. જો આપણો વિજય થાય તો આપણે પણ પરાજિતો સાથે આવી જ સંધિ કરી શકીએ. માટે વિજય મેળવવો. આપણે અહીંયા એ પણ યાદ રાખવું જોઈએ કે જર્મનીની જે સ્થિતિ હતી, આપણે ત્યાં કહેવત છે કે સ્પ્રિંગ જેટલી દબાવીએ એટલી જ એ વધારે ઊંચી ઉછળતી હોય છે, વધારે તાકાતથી ઉછળતી હોય છે. ત્યારે આપણે કહ્યું કે જર્મની એ વખતે દુનિયાના અન્ય કોઈ પણ દેશ કરતા વધારે ખરાબ આર્થિક, સામાજિક, રાજકીય સ્થિતિની અંદરથી પસાર થઈ રહ્યું હતું. એ વખતના જર્મનોના દર્દ જે છે એને સમજનાર હતું કોણ? આપણે એનો પણ વિચાર કરવો પડે. કેમ આ બધું બન્યું? તો એના સંદર્ભની અંદર આ બધી બાબતોને આપણે જોવી પડે. આપણું મૂલ્યાંકન, આપણે કોઈ દમન જે છે એનો સ્વીકાર નથી કરતા, પરંતુ સાથે સાથે જ્યારે સ્વતંત્રતા એ સ્વચ્છંદતામાં પરિણમે છે તો એનો પણ સ્વીકાર કઈ રીતે થઈ શકે? એક નાગરિક તરીકે દેશના વિકાસની અંદર દરેક જણે પોતે યથાશક્તિ યોગદાન આપવું જ પડે. પણ જ્યારે જે છે ઘણા લોકો એમાંથી અલિપ્ત થઈ જાય, નિર્લેપ થઈ જાય, વિકાસમાં એમનું યોગદાન ના હોય ને છતાં પણ વિકાસના ફળો તો એમને ખાવા જ હોય, તે કેવી રીતે શક્ય બને? પ્રશ્ન ઘણા હોય છે. નાજી વાત છે એને આ એક એંગલથી પણ વિદ્વાનો જે છે જોવે છે. શ્રેષ્ઠનું એ નિર્માણ કરવામાં આવ્યું. ઘણા બધા લોકોએ જુદા જુદા સમયે જે છે એક આદર્શ સમાજની કલ્પના કરી હોય છે, અને એમને એમ લાગે છે કે આ આદર્શ સમાજની અંદર કયા કયા અવરોધો હોય, જો એ અવરોધોને દૂર કરવામાં આવે તો આદર્શ સમાજનું નિર્માણ થાય. અને સમાજની અંદર જે સડો છે, તો જેમ કહેવત છે કે એક આખા એક કેરીના ટોપલામાં જો એક જ સડેલી કેરી હોય તો એ આખા ટોપલાને સડાવી દે છે. એમ સડો જે છે એને નાબૂદ કરવો જ રહ્યો. હવે એ સડો છે કે નહીં એ જે છે એ જુદી જુદી વ્યક્તિ જુદી જુદી જગ્યાએથી બેસીને જોવે ત્યારે દરેકને બીજામાં સડો દેખાય, પોતાનામાં ન દેખાય. અને એ જ રીતે અનાજી વાત એક સડો હતો. કોના માટે? કે આપણે જાણીએ છીએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પ્રચાર અને પ્રસાર જે લોકોની પાસે રહ્યો એ વિરોધી હતો નાજીવાદ માટે. આપણે અહીંયા એ પણ ભૂલવાનું નથી કે આ જ વિરોધીઓ યુદ્ધના થોડાક વર્ષો પહેલા જ, હિટલરે બહુ વર્ષો રાજ કર્યું જ નથી, થોડાક વર્ષો પહેલા જ હિટલરની બધી જ નીતિઓનું સમર્થન કરતા હતા, એનું તુષ્ટિકરણ કરતા હતા. એ ઓસ્ટ્રિયાને ગળી ગયો તો
એને યોગ્ય ઠેરવવામાં. જેકોસ્લોવેકિયા, ખુદ જેકોસ્લોવેકિયાને પૂછ્યા વગર એને સોંપી દેવામાં. અને જ્યારે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે દેશના શાસકો એનું સમર્થન કર્યું હતું, ત્યારે એ શાસકોના અનુયાયીઓ જ્યારે પ્રજાની અંદર જતા હતા, એ પક્ષના પ્રવક્તાઓ જ્યારે બોલતા હતા, ત્યારે પક્ષની નીતિઓને, પોતાના દેશની સરકારની નીતિઓને યોગ્ય ઠેરવતા હતા. હિટલરના વખાણ કરતા હતા, એની કાર્યક્રમોના વખાણ કરતા હતા. કારણ એ વખતે એમને એમ લાગતું હતું કે હિટલર એ આપણું જ કામ કરી રહ્યો છે. શું કામ કરી રહ્યો છે? સામ્યવાદનો વિરોધ કરી રહ્યો છે, સામ્યવાદને ખતમ કરી રહ્યો છે, સામ્યવાદને અંકુશિત કરી રહ્યો છે. જે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે વગેરે દેશોએ પ્રયત્ન કર્યા, પણ એમાં એમને સફળતા મળી ન હતી. એમને લાગ્યું કે પોતાને જે સફળતા નથી મળી, એ સફળતા હિટલર પ્રાપ્ત કરી શકે તેમ છે, હિટલર થકી આપણને મળે તેમ છે. માટે હિટલરનો એમણે વિરોધ નહોતો કર્યો, એનું સમર્થન કર્યું. જો સામ્યવાદ ખતમ થઈ ગયો હોત, હિટલરને એમાં સફળતા મળી હોત, અને હિટલર વધારે ઉગ્ર બનીને મિત્ર રાષ્ટ્ર વિરુદ્ધ ન ગયો હોત, તો ઇતિહાસ હિટલરને પૂજતો હોત. મૂડીવાદીઓ હિટલરને પૂજતા હોત, એવું પણ બની શકે. આપણે જોતોમાં પડતા નથી, પણ આપણે એને સમજવાની દ્રષ્ટિએ તો જોવું જ પડે. નાઝીવાદ શ્રેષ્ઠતાની વાત છે. શ્રેષ્ઠતા આજે પણ આપણે જુદા જુદા ક્ષેત્રોમાં આવા પશુઓ, પક્ષીઓ, વનસ્પતિ એ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે આપણે ઘણા બધાને અન્યાય કરી દઈએ છીએ. જેમ યહૂદી પ્રજાને નવી સંતતિને જન્મ આપવાની મનાઈ હતી, એમ કાઠિયાવાડી ઘોડાને પણ નવી સંતતિને જન્મ આપવાની મનાઈ આપણી જીવ દયાના એંગલથી વિચારીએ તો કોઈ પણ જીવને એની બેઝિક જરૂરિયાત, એની પ્રાથમિક આવશ્યકતા અને પોતાના જેવી જ અન્ય સંતતિને જન્મ આપવાના અધિકારથી એને વંચિત કરવું એ કેવી રીતે યોગ્ય કહેવાય? શું એ મૂંગા પ્રાણીને એની પીડા ન હોય? પીડા, દર્દ એ ફક્ત મનુષ્યને જ થાય? દર્દ એ તો મનુષ્યની અંદર પણ એક મનુષ્ય બીજાના દર્દને ઓળખી નથી શકતો, પતિ પત્નીના કે પત્ની પતિના દર્દને ઓળખી નથી શકતો. આશ્વાસન આપે છે, સારું થઈ જશે, શાંત રહો. જેને દર્દ થતું હોય એને ખબર પડે કે શાંત કેવી રીતે રહેવાય. મિત્રો, આજે આપણે હવે અહીંયા શાંત થઈ જવું પડશે, કારણ કે સમય થઈ ગયો છે. એટલે હું શાંત થઈ જાઉં છું. ફરી વાર મળીશું.
જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમ, કર ભલા હોગા ભલા ને આપણે અનુસરીને આપણે વિશ્વ આખાનું કલ્યાણ કરીશું. નજર સમક્ષ ભારત હશે, પણ ભારતનું કલ્યાણ એવી રીતે કરીશું કે ભારત સાથે વિશ્વનું પણ કલ્યાણ. નમસ્કાર.